મંત્રીજીને ફ્લાઇટમાં મળી તૂટેલી ખુરશી અને સોશિયલ મીડિયા પર નીકળ્યો બળાપો। વાત છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની, જેમને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કડવો અનુભવ થયો, કારણ કે તેમને તૂટેલી ખુરશીની ટિકિટ આપી દીધી હતી અને ભોપાલથી દિલ્હી તેઓએ એ જ તૂટેલી ખુરશીમાં મુસાફરી કરી। મંત્રીજીને તો ખૂબ તકલીફ પડી ગઈ અને ટાટા ગ્રુપ પર પણ તેમણે બળાપો કાઢ્યો, એમ કહીને કે ટાટાએ એર ઇન્ડિયા ખરીદી લીધું પછી આશા હતી કે સુવિધાઓમાં સુધારો થશે, પરંતુ એ માત્ર મારો ભ્રમ હતો। હવે સ્વાભાવિક છે કે મંત્રીજી ફરિયાદ કરે એટલે એર ઇન્ડિયાનું તંત્ર દોડતું થઈ જ જવાનું છે, પરંતુ વાત અહીંયા એ છે કે જ્યાં સુધી પોતાના પર ના આવે ને ત્યાં સુધી મામલો ગંભીર નથી લાગતો। એર ઇન્ડિયાના મેનેજમેન્ટને લઈને ઘણીવાર સામાન્ય મુસાફરોએ ફરિયાદ કરી છે અને તેની સામે કેટલાની ફરિયાદ ઉપર એક્શન લેવામાં આવી છે તે પણ એક સવાલ છે, પરંતુ હવે મંત્રીજીને તૂટેલી ખુરશી પર બેસવું પડ્યું અને ફરિયાદ આવી એટલે એર ઇન્ડિયા તંત્ર પણ દોડશે અને ભૂલ સુધારશે। આ જ વાંધો છે ને સિસ્ટમનો। સામાન્ય જનતા તો બોલતી રહે, શું કરી લેવાની, પણ મંત્રીજી બોલ્યા એટલે ભાઈ દોડવું પડશે। હવે આ તો સહયોગ હતો, પણ જો મંત્રીજી એવી બધી જગ્યાએ જાય જ્યાં જનતા ભોગવે છે, હેરાન થાય છે, રજૂઆતને કોઈ સાંભળતું નથી અને એ જ અનુભવ એ મંત્રીજીઓ પણ કરે અને ફરિયાદ કરે તો તંત્ર દોડતું થઈ જાય ને। કરવું જોઈએ આવું। ત્રિનેત્ર માલીએ વિરામ બાદ આપને બતાવી